જની જય સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યાન, ટળી ગયું દેહ તણું અભિમાન. તો કલમ બુદ્ધિ સંતની, અને મતિ આપો અનુસાર, સરસ્વતીજી ભેવસો, ગુરુ ગુણ ગાવા બુદ્ધિ વિશાર. તો નામ નયન में रम रहा, देखन तविरला कोई, झाको पूरा सदगुरु मिले, नेता को मालूम होय, ताको मालूम होय. बोलो सतगुरु महाराजની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. નામ જાણ્યું એને રામ ઓળખાય છે. નામ જાણ્યું એને રામ ઓળખાય છે.
જાણ્યું. આપણે આ દેહનું નામ છે ને એને નથી જાણ્યું. જે સદગુરુ મહારાજ આપણે નામ જ્યાં ઓળખાણ કરાય ને ઈ નામ જાણીને તો રામની ઓળખાણ થાય. નકર આમ રામની ઓળખાણ થાય એવું સહેલું નથી. નામ તો પાડ્યા છે, ઈ નામ તો જવામાં આવવા વાળું છે, ઓલું તો અનામી નામ છે. ઈ નામની ઓળખાણ આપણે સદગુરુ મહારાજે કરાવી છે. ઈ નામને જો જાણી ગયા ને તો રામ ઓળખાઈ ગયેલા જ છે. રામ કઈ દૂર નથી, ઓળખવા તો હાવ નજીક જ છે. પણ જો આપણી એવી દ્રષ્ટિ હોય ને, શ્રમ દ્રષ્ટિ થાય ને તો ઓળખાય, નકર ન ઓળખાય. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ જાણતા ભમતી હોય ને ત્યાં સુધી ન ઓળખાય. દ્રષ્ટિમાં ક્યાંય એને દોષ ન હોવો જોઈએ. દ્રષ્ટિ સ્થિર થવી જોઈએ. એટલે તો કે છે ને સ્થિરતા પદમાં રહેવાનું. એમ સ્થિરતા પદ જયારે આમ થશે ને ત્યારે જ તમને દર્શન થશે. ઈ પોતે પોતામાં જ કરવાનું છે, બીજે નથી કરવાનું. આપણે આમ બહાર બધી હડિયું કાઢશું ને તો ત્યાં ક્યાંય દર્શન ક્યાંય નહીં થાય. હડિયું કાઢે હરી ને મળે. એટલે કીધું ને તું આપણે કીધું ને ગોકુળ મથુરા આપણે ઢૂંઢું અને તોય આપણે અયોધ્યા ગયા પણ ક્યાંય આપણે કૃષ્ણ ન મળ્યા. એમ લાલજી મહારાજ કહે છે ગોકુળ મથુરા ઢૂંઢું તોય આપણે અયોધ્યા ગયા પણ ક્યાંય આપણે કૃષ્ણ મળ્યા નહીં. પણ કૃષ્ણ તો આપણી પાસે જ છે, ક્યાં આપણે જવાની જરૂર છે? દૂર તો છે જ નહીં. અળગો ને વળગો સળંગ સૂત્ર એક ધારા આપણા પાસે જ વસી રહ્યો છે, પોતામાં જ છે. એટલે કીધું ને પોતામાં પ્રભુજને પ્રગટ રૂપે હરદમ દે છે હોકારો. આ ગમ નથી ને એટલે ગુલામી કરી છે. ગમ જો આપણે લાગી જાય ને સદગુરુની તો ગુલામી આપણે છૂટી જાય એમ છે. ગમ વગર ના કરે ગુલામી. કેમ શું છે મુક્તિ નો આરો? પાંચ તત્વ મળશે. પાંચ તત્વ શુક્રાણુ છે. પાંચ તત્વ નો પિંડ છે ને એમાં છઠ્ઠો નારાયણ બેઠો છે. પણ એને આપણે ઓળખો ને ઈ તે આપણે હજી ઓળખાય એમ નથી. ઈ જો ઈ કેવો છે? હા આમ સૂક્ષ્મ છે. ઈ તો એટલે કીધું છે કીડીમાં તો નાનો લાગે અને હાથીમાં તો મોટો. માં વખતે માથે બેઠો પાછો આંખવા વાળો તું નતો. બધે તું જ છે, બીજો છે જ નહીં. ઈશ્વર કેટલા હોય? એક જ હોય ને. આપણે અત્યારે સુધી બધે ગોતવી. આપણે શિવના મંદિરે જાય, રામના મંદિરે જાય, કૃષ્ણના મંદિરે જાય, પણ બધે પરમાત્મા આપણે ઈ બધે જોઈ જ છે. પણ ભગવાન ને બધા દર્શન આપણે કે ભગવાન છે, પણ ભગવાન કેટલા હોય? એક હોય. બધા ભગવાન એક જ હોય. એટલે કીધું ને રામ નામ જાણ્યું એને જ રામ ઓળખાય છે. અને રામને ઓળખીને વનમાં જવાય અને સૌદ લોકમાં રમણ કરતો થઈ જાય. એટલે આ સૌદ લોક આપણામાં જ છે ને. એમાં આપણે પછી એમાં જો આપણે રામને ઓળખી ગયા હોય ને તો તમે રમણ કરતા જ થઈ જાય. એટલે આપણે કેટલો આનંદ રહે, આઠે પોર આનંદ જ રહે. જયારે આપણે આ ગુરુ મહારાજે ઝુકતી કરી અને આપણે આ બોધ લેવા ગયા ત્યારે આપણે એને રામની ઓળખાણ કરાવી તે દુનો આપણે આઠે પોર આનંદ છે. એટલે તો કે છે આઠે પોર અળંબા મારા યુરમાં મને વાલી નો લાગે બીજી વાત. મને વાલો વિચારો નવ વિચારે. હવે આઠે પર એક ઘડીક નથી વિસરાતો, ક્યાંય નથી ડગતું જ નથી, મન જ નથી ડગતું. હવે જ્યાં આપણે દેખાડ્યો છે ને બતાવ્યો છે ને ત્યાં જ આપણો ધ્યાન દ્રષ્ટિ ન્યાદ રહેશે. બીજું ત્યાંથી ચિત્ત ચોટી ગયું છે, ત્યાંથી દૂર આવું જાતું નથી. એટલે કીધું ને પછી કામ ક્રોધ મોહથી લડી જાય છે. જયારે જો આ રામની ઓળખાણ થાય ને ત્યાં કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા આ બધું છૂટી જાય આપણીથી. એટલે કીધું કામ ક્રોધ મોહથી. પણ છે ને રજો ગુણ ને તમો ગુણ આવે ઈ રામ ઓળખાય તો સત્વ ગુણ માં રહેતો બ્રહ્મની નજીક જ. બ્રહ્મ તો નજીક ભરપૂર જ છે, પણ બ્રહ્મના જેવું થવું પડે. બ્રહ્મ સામું બ્રહ્મ જેવું થવું પડે તો બ્રહ્મના દર્શન થાય. એ આવે ને રજો ગુણ ને તમો ગુણ એને ફગાવી દેવાના. સત્વ ગુણ માં નરસિંહ મહેતાએ કીધું ને કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે. સ્વરૂપ આપણે થવું પડે. આપણે જો જન્મ્યા હોય ને ત્યારે બ્રહ્મનું સ્વરૂપ જ હોય, કઈ એને કાંઈ ન હોય. કઈ બ્રહ્મારે લટકા જ કરતું હોય. આપણે અહીંયા આવીને કઈ ત્યાં આનથી આપણે બધું છૂટવું પડે છે. અને ઈ તે નાના હોય ત્યાં સુધી બાળક હશે નાનું ત્યાં સુધી એને બ્રહ્મારે જ વાતો કરતું હોય. પણ પછી એમ મોટું થતું જાય ને એને માયા પકડાતી જાય. માયા પકડાય એટલે બધું એમાં આવતું જાય. બધું મન ને માયા એમ કઈ જન્મે ત્યારે કઈ હોતું નથી, પણ પછી બધું પકડે છે. મન છે ને પછી નો પકડે. આપણે એમ કે તાર મમ્મી શેખો છો ને પછી મમ્મી પપ્પા ના તેમ પેલા જન્મે ત્યારે તેમ કાંઈ ન હોય. પપ્પા ન હોય, મમ્મી ન હોય, જે હોય કાંઈ ન હોય. પણ પછી બધું છોટાડે છે. જન્મે પછી તેને બધું મોટું એમ સમજણ આવતી જાય એમ પછી આ બધું મન પકડે છે.
એટલે માએ એટલે માએ વિચાર કીધું. અને મનને તો બહુ હરેક સંતોએ મનને જ ઠપકો આપ્યો છે. મન જ તે બધું કરે છે. પણ જો ઈ મન છે ને ઈ આપણા કયામ આવી જાય ને હા. તો પછી મન છે ને ઈ જ બ્રહ્મ છે. હા. પણ ઈ જ્યારે ઈ અમન થઈ જાય ને બ્રહ્મ ના મન, તો ઈ બ્રહ્મ સામે લડતા કરીએ કે તું મન તો ઈ કહે છે ને કે મન જીતતો તું જગત જીતી. હા. જગત જીતી ગયો. એટલે કીધું 14 લોકમાં રમણ રમણ કરતો થાય છે એમ. જ્યારે અને પોતાને ઓળખ્યો ત્યારે જ 14 લોકમાં મન રમણ. મન કે મારે જલેબી ખાવી જલેબી હા, તો ખાવી ઈ. તો તાળીએ જઈને લાવી દઈ પણ હામી મૂકી ખાઈ જોતું કેમ હા, ખાય? હા, હા. મન જીતો તો જગત જીતી. હા, અને પછી કીધું ને રામ ને ભજીને શિવ થવાય. અને શિવ ભજ્યા પછી રામ મટી જાય છે. પછી રામ ને શિવ બે એક થઈ જાય એકતા છે. થઈ જાય. પછી એમાં જુદા રહેતા નથી. એટલે પછી રામ ને પછી મટી જાય. રામ ને ભજીને શિવ થવાય. શિવ ભજી પછી રામ મટી જાય. એટલે પછી બે એક થઈ જાય છે. પછી જુદા રહેતા નથી. બે તો છે જ છે જ નહીં. નહીં, એક જ એટલે કે છે ને એક બીજો જાણીને તું બીતો ફરે છો અને એક સત્તા બી કોની ધરે છો એમ રાખ હિંમત તો નિર્ભય થાય. અને ગુરુ વિના કોણ ચડાવે? જો ગુરુ ન હોય ને તો આ છૂટે એવું નથી. જો ગુરુ એવા સાસા મળે ને તો જ આ 84 ની ખાંડ છૂટે એવી છે. તો જ ઈ નિર્ભય બનાય. હા, તો જ કીધું ને ફેરા 84 ના ભરતો તુયા આવે ગુરુ વિના તને કોણ છોડાવે. આ 84 ના ફેરા આપણે ફરતા ફરતા આવ્યા. જ્યાં અત્યાર સુધી કેટલા ફેરા ફરી ગયા. આમ નામ સલમાન મર્યા. જયારે આ ગુરુ મળ્યા ને ત્યારે હવે 84 ના ફેરા છોડાવી દીધા આપણે. અને હવે આપણે જન્મમાં મરવાનું ન રહ્યું. હવે બધું છોડાવી દીધું. હવે આપણે માથે જન્મ મરણ તો છે જ નહીં. હવે જન્મ મરણ કોને હોય? આ દેહ ને છે. આ દેહ પડવાનું છે અને જવા વાળું ઈ છે. નામ છે એને કઈ થવાનું જ નથી. નામ તો આ ઉંમર જ છે. નામ તો અનામી છે. અનામી છે. એને તો કઈ થવાનું જ નથી. આ દેહ છે ઓલો તો કપડા બદલાવાનું છે. આ દેહ તો આ ઓલો આત્મા તો જાશે એટલે ગમે એવું એનું આપણું આ જે કરવું હશે એ પ્રમાણે ભજનમાં નથી આવું સોનું રે થયું દેવળ જૂનું રે થયું. મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું કે છે ને. એટલે હંસલો તો નાનો જ છે. આ દેવળ જૂનું થશે. હંસલો તો એમ નામ જ રહેશે. અને ત્યાં કઈ નાનો મોટો હંસલો નથી થતો. એ આવતો નથી, જાતો. આવતો નથી, જાતોય નથી. અને પછી કીધું હિંમત રામ નો આનંદ ભરાય છે રે. લાલન શરણે 84 છૂટી જાય છે રે. હિંમતરામ નો આનંદ ઉભરાય છે. હિંમતરામ મહારાજે આ એની વાણી અનુભવની એને જયારે એવી બનાવી છે ત્યારે એને કેટલો આનંદ ઉભરાતો છે. અને એના ગુરુ લાલજી મહારાજ છે ને એના શરણે એની 84 છૂટી ગઈ એમ. તો આપણે એવા ગુરુ મહારાજ મળ્યા છે હિંમત મહારાજ, તો આપણે એના શરણે આપણી 84 છૂટી ગઈ ને એમ. જેમ જેને જેવા ગુરુ મળ્યા એમ એની 84 મટાવી દીધી છે. એમ આપણે મટી છે. પણ જો આવા 84 માંથી બસવું હોય ને તો સદગુરુ શરણે જવું જરૂરી છે. પછી જો આમ ફર્યા કરવી તો ફર્યા જ કરવાનું છે. મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સત્ય